નર્મદા પંચકોશી પરિક્રમા રજાના દિવસોમાં શ્રદ્ધાળુઓનું કિડિયારે ઉભરાતા ભીડ બેકાબુ બનવા પામી હતી। જો કે આ દરમિયાન જિલ્લા પોલીસે દંડાવાળી કરવાને બદલે એક સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો। નર્મદા પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવી અને તેમની ટીમે પરિક્રમાવાસીઓને સુરક્ષાના ભાગરૂપે અટકાવ્યા અને તે સમય દરમિયાન રામધૂન દુહા છંદની રમઝટ બોલાવી લોક સાહિત્ય પીરસીને ભક્તોનું મનોરંજન કર્યું હતું। પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા નર્મદા પોલીસે રામધૂન વગાડીને લોકોને કંટાળો ન આવે તેવો પ્રયાસ કર્યો હતો। રજાના દિવસોમાં ભીડ વધતી હોવાથી પોલીસ દ્વારા પદયાત્રીઓને સમયાંતરે રોક્યા હતા। લાઇનમાં ઊભા રહેલા ભક્તો પરેશાન ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે રામધૂન અને સાહિત્યના માધ્યમથી પીઆઈ વીકે ગઢવીએ તેમને સમજાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે પીઆઈ પોતે કવિ પણ છે। એક ખાખી અંદર કવિનો આત્મા છુપાયેલો હોય કે તેમણે સાહિત્યનો ઉપયોગ કરી પરિક્રમામાં ભીડને કાબૂ કરવા પોલીસે ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો કે જે બધાને ગમ્યો હતો। તો એક પોલીસ અધિકારી કાયદો અને વ્યવસ્થા જાળવવા સાહિત્યનો કેવી રીતે સરસ રીતે ઉપયોગ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પીઆઈ વીકે ગઢવીએ આપીને સૌના દિલ જીતી લીધા હતા। દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।